મને સેલ મારો ને સ્ટીરિંગ ઉપર બેસી જાઉં. પછી ચોક બાઈક લઈને પડે મળી, હું તો પડ્યો. ત્યાં મને યાદ ના કરી તારે ને આ શું ખોટું? જેને સ્મરણ 24 કલાક થઈ જાય એની તો ગાડી હું માતા ચલાવું. વાહ ભાઈ મને ઓળખો છો તું. પણ આ બધી વાતે તમારે આગળ માતાને કરવું. દર મતલબ જો જાવ તો બસ માતા 5 ડગલા આગળ રહે છે, માતા 5 ડગલા આગળ રહે છે, માતા 5 ડગલા આગળ રહે છે. તમે 5 ડગલા બોલો ને, હું 50 ડગલા આગળ રહેવા વાળી છું. પહેલાના યાત્રા કરવા જતા અત્યારે જાવ છો તો હમણાં 2-4 ઘટનાઓ મોટી મોટી જોઈને એટલે બધા ભગવાન માતાજી વધારે વાપર્યા. હમણાં પેલું પ્લેન ક્રેશ થયું અને બધું જોયું ને એટલે માણસો પ્લેનમાં બેહવા વાળા વીઆઈપી લોકો હે રામ હે માતાજી અમને સુરક્ષિત અમને પહોંચાડી દેજો. તો પહેલા નતા ઉજ્યા રામ? આ શું ખોટું? આ બધો પ્રકોપ ને આ બધું જોવા ના મળતું હોય તો માણસ ભગવાનને ભૂલી જાય. ભગવાન એટલે દુઃખ મૂકી રાખે છે, માતા એટલે દુઃખ મૂકી રાખે છે કે દુઃખી હશે ને તો એક વાર તો ઉપર જોશે કે હે ભગવાન થઈ જાય કે નહીં. આવું અંદરથી થઈ જાય હે ભગવાન, અંદરની આત્મા બોલી જાય. જેમ કે આત્મા ભગવાનને પુકારે છે, આત્મા ભગવાનનો સહારો માંગે છે અને તમે શરીર રૂપી સંસારનો સહારો માંગો છો. મને કોક આપો તો હું સુખી થઈ જાઉં. કોકના સહારે જીવન ગોડા. આ દુનિયા એવી છે કોઈના સહારે જીવન કાઢશો ને, કોઈના ભરોસે મૂકશો ને તો કોઈનું નહીં આ સંસારમાં. નહીં થાય. તમારો ગમે તેવો લાડકવાળો દીકરો હશે ને, દીકરો એ તે મોટો થશે અને મોટો થયા પછી હારી જો પત્ની આવી હારી જગ્યાએ પરણાયેલો ને એ તે પત્નીનો થઈ જાય, એની માને કાઢી મેલે એનું વાપરી. નહીં જોતા આ બધું વૃદ્ધાશ્રમમાં? તમારે જવું છે? તમારે જવું છે? આ તો ના જવું હોય ને, એ વૃદ્ધાશ્રમમાં ના જવું હોય અને વેદના ના જોવી હોય, ના વેઠવી હોય તો અત્યારે તમારા ઘેર હયાતમાં જે મા બાપ છે, માતા પિતા છે ને એમની સેવા કરી જોડજો. એમના ભગવાન મોની એમની સેવા કરી. ભલે એમનો સ્વભાવ ગમે તેવો હોય, ભલે તમારું હારું ના ગાતા હોય, હારું ના રાખતા હોય, છતાંય દીકરાનું કર્તવ્ય છે કે માતા પિતાની સેવા કરવી. તો ભગવાન રાજી રહે, તો માતા રાજી રહે. પણ આજે ઘરના માતા પિતા રોતા હોય, ઘરના માતા પિતા ભગવાનને પ્રાર્થના કરતા હોય મારો દીકરો મને બહુ હેરાન કરે, માતાને પ્રાર્થના કરતા એ દીકરો મોટી મોટી જગ્યાએ માનતાઓ રાખે. જય માતા જા, ભગવાન તમારી માનતા પૂરી કરે. ઘેર છે એને હાચવી દો, એની સેવા કરી દો, ભગવાન તારા ઘેર આવશે, માતા તારા ઘેર હોમા પગલે આવશે. કરી દો સેવા. પણ ના, કોઈને એ નહીં દેખાતું. બધાને બસ કોક કરી આલે તો સારું, કોક કઈ કાપી દે તો સારું. આમાંથી આટલા વર્ષો તો કાઢ્યા અને હજુ આટલા આગળના વર્ષો ના કાઢવા હોય, ના બહુ વેઠવું હોય ને. અને મારી વાતો આજકાલની નહીં કે 2-4-6-12 મહિનાની સુખી થવાની નહીં, કાયમ માટે સુખી થવાની વાતો છે મારી. જો સમજી જાવ તો, જો સ્વીકારી લો તો. તમારી ઘેર તમારા મા બાપ હોય ને અને તમને એવું લાગે કે મેં મારા બાપને ધક્કો મારી દીધો તો, મેં મારા બાપને ગુસ્સા લાફો મારી દીધો તો શી ખબર એ બાપને લાફો મારવાથી, એ બાપને ગુસ્સો કરવાથી જ તું પીડા ભોગવતો હોય. શી ખબર? અને આ વાતે જો દેખાય ને સ્પષ્ટ પોતાનો ગુનો, પોતાની ભૂલ, તો એ બાપ ભલે ગમે તે હોય એને પગે લાગી કહેજો ભૂલ ચૂકતી મારાથી કઈ વાણી નીકળી ગયો હોય, બોલાઈ ગયો મને માફ કરજો. આ તો 12 મહિને લોકોને પગે લાગતા જોરાવ. શું કેવું કહો? શરમ એટલે મા બાપ માતા પિતાને પગે લાગતા શરમ આવે તમને? અને ભુવાને પગે લાગવાના હોય તો આખા લોબા હોટ થઈ જાય. એનાથી ઉંમરમાં નાનો હોય તોય આ શું ખોટું? એના દીકરાના જેટલો ઉંમરનો ભૂવો હોય તો એના લોબો હોટ થઈ જાય, આખો ધૂર વાળો નાકે ધૂરનું ચોટાય. પણ જો એટલો દંડવત ખાલી માતા પિતા થઈ ગયો હોત ને તો હારા કર્મો ધોવાઈ જાત, હારા પ્રારબ્ધ કપાઈ જાત. અને ગમે તેવું દેવ દુઃખ હોત કે ગમે તેવું કરી નાખ્યું હોય ને તો એ સેવામાં એ સામર્થ્ય માતા પ્રસન્ન થઈ જાય આપે રૂપે કે દીકરા એનું ધર્મ નિભાવ્યું, એનું કર્તવ્ય નિભાવ્યું. અને અસલ કર્તવ્ય એ જ પૂજા છે. તમારું કર્તવ્ય એ જ અસલ પૂજા છે. આ દીવાબત્તી પૂજા પાઠ ધૂપ ધુમાડા તો છે ને એ ખાલી ઉપાસનાની એક પદ્ધતિ છે કે ભગવાન માતાજી સુધી તમારી પ્રાર્થના પહોંચાડવા માટે દીવો કરવામાં આવે. અગ્નિદેવ સંદેશા વાહક દેવ કહેવાય. અગ્નિદેવ શું કહેવાય? તમારો સંદેશો ભગવાન સુધી પહોંચાડવાનું કામ કોનું? અગ્નિદેવનું. પેલા
હવનો કરતા રાક્ષસોના ત્રાહિમામથી તો ઋષિ મુનિ હવન કરા અને એવી આહુતિઓ આલે અગ્નિની જ્વાલા એવી ઊંચી ઊંચી થાય અને જ્વાલાથી મંત્રોના પ્રભાવથી અગ્નિદેવ ભગવાન સુધી સંદેશો પહોંચાડે કે આ જગ્યાએ તમારું સ્મરણ થાય તમારું હવન થાય છે ભગવાન જાઓ તમે લગ્નમાં એ ફેરા ફરતા હોય ત્યારે અગ્નિની સાક્ષી મરી જાય તો અગ્નિની સાક્ષી આ શું ખોટું કોઈ ખારો પ્રસંગ હોય ઘર નવું લો તોય અગ્નિદેવને પ્રગટાવવા પડે બિરાજમાન કરવા પડે તો અગ્નિદેવ શું છે સંદેશાવાહક દેવ છે એટલે દીવો કરવામાં આવે છે અગરબત્તી કેમ કરો અગરબત્તી એટલે કરવામાં આવે છે કે વાતાવરણનું શુદ્ધિકરણ થાય અગરબત્તી હારી સુગંધવાળી આમાં ફેવરો ગુગળવાળી કે ગુલાબની કે મોગરાની તો હારું સુગંધ આવે ને સકારાત્મક ઉર્જા થાય નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તમારું મન શાંત થાય સુગંધથી અને સુગંધથી મન શાંત થાય તમે જે પ્રાર્થના કરો માતાજી સુધી પહોંચે અને મનની વાત જ માતાજી સુધી પહોંચાડે અવાજ ના પહોંચે આ શું ખોટું ગુગળનું ધૂપ શેના માટે છે માતાજીને કરવા હતા ગુગળનું ધૂપ શું માતાજીને સુગંધિત કરીએ કે અરે એ તો પોતે જે ફૂલોમાં સુગંધ નહીં એ મારી માતાના સુગંધ છે આ ગુલાબની સુગંધથી શું થાય ના મારા જેવી માતા તો પહેલેથી સુગંધિત હોય પણ એ બધી ઉપાસના પદ્ધતિ તમારા માટે છે કે કંઈક કરતા બસ મન લાગે અને મનની વાત પહોંચે અવાજ નહીં પહોંચતો અને તો રડીને અવાજ પહોંચાડો માડી માડી એટલે માડી માડી મનમાં બોલ રડવાની જરૂર નહીં અહીં રડશો તો કોઈ સેવક નહીં વાપરે છે એમ કે બેન રડી લો પહેલા તમે શાંતિથી એક બાજુ રડી લો પછી તમારી વાત વાપરી આ શું ખોટું અહીં રડતા રડતા માડી હું બહુ દુઃખી છું હું કંઈક વાત કહું ને તો એને સંભળાય ને દુઃખમાં રોજ નહીં હું કહું શું કીધું તમે મારી ફરી નેચે જઈને પૂછે માડી શું કીધું તમે પતી ગયું હું તો રડવાની જરૂર નહીં રડવું હોય તો રડવું આવતું હોય ને બહુ દબાઈ રાખો એકલા છે ને એકલા કોઈ ના હોય ઘેર એકલા હોય ને મઠમાં બેહી દરવાજો વાકી રોઈ લેજો તમારી માતા લાગે રોઈ લેજો હું માતા કહીશ એટલી શાંતિનો અનુભવ થશે કે દુનિયામાં શાંતિ ક્યારે તમે એવી જોઈ નહીં હોય